હા, દીકરો લેવા આવવાનું કહેતો તો. હા, સ્ટેશને લેવા કેમ નહીં આવ્યો હોય? તને તો ખબર છે કે આપણો દીકરો ભણી ગણીને મોટો સાહેબ બની ગયો છે, એટલે હવે એની પાસે સમય ન હોય તો ક્યાંથી આવી શકે બિચારો. વાત તો સાચી છે તમારી. આમ જોવા જાય તો તમારી આ જીવનની મૂડી આપણે એના ભણતર પાછળ નાખી દીધી. કેટલી રાત આપણે એની પાછળ જાગ્યા છે. હા, એનું તો પરિણામ છે. ભગવાને સુખના દિવસો બતાવી દીધા. બસ એના સુખે સુખી અને એના દુખે દુખી. હા, તને ખબર છે ગામમાં પણ બધા મને કહેતા હતા કે પ્રમોદભાઈ, તમે તમારા દીકરાને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવી દીધો. આવા શબ્દો સાંભળો છો ને ત્યારે માથું આમ ફક્રથી ઊંચું થઈ જાય છે કે મારા દીકરાએ મારું નામ ઉજાડ્યું. એક મા માટે અને એક બાપ માટે આનાથી મોટી ખુશીની પળ કઈ હોઈ શકે? બસ હવે તો એક જ આશા છે, આપણા દીકરાએ મોટો બંગલો લીધો છે ને, બસ એમાં શાંતિથી રહેવું છે અને સુખના દિવસો શાંતિથી પસાર કરવા છે. હા, પણ આપણે ઊભા વાતો કરશું ને તો ઘર નહીં આવે. ધીમે ધીમે ચાલતા રહીએ. હા, થાકી ગઈ હતી એટલે મેં કીધું 5 મિનિટ વાતે કરી લઈ અને હાલતાય થાય. તને ખબર છે આપણે સોસાયટીમાં પગ મૂક્યો ને ત્યારથી મને એમ લાગે છે કે ખરેખર આ દીકરાએ બંગલો તો મોટો જ રાખ્યો હોય છે, કારણ કે સોસાયટી જોતા જ એવું લાગે છે. એ વાત તો સાચી. હાલી હાલી હવે તો પગ દુખે છે. બસ જો હવે નજીક આવી જ ગયું છે. જો સામેનો બંગલો છે ને એ જ છે. આવી ગયો. અરે બેટા, કેટલું મોટું ઘર લઈ લીધું તે. હું અને તારા પપ્પા તો બહુ રાજી થયા. આવી ગયા તમે લોકો? હા. સારું, આવો. આવો. બેસ. કેમ છે બેટા? પાણી લઈ આવો. સાંભળો, હું તમને લોકોને એક વાત ક્લિયર કરી દઉં. પહેલી વાત તો અમારું ઘર છે ને થોડું નાનું છે, એટલે તમે ને અમે બધા એક સાથે તો અહીંયા સમાવેશ થવો થોડો મુશ્કેલ રહેશે એમ. અને બીજી વસ્તુ કે અમે બંને રહ્યા વેલ એજ્યુકેટેડ, મેનર્સ સાથે રહેવા વાળા, અને તમે લોકો ગામડેથી આવો છો અને અભણ પણ ખરા. તો હું શું કહું છું, તમે લોકો ગામડે પાછા જ જતા રહો. ત્યાં આપણે એક નાનું ઘર છે જ તે, તમે ત્યાં રહેજો અને અમે વીકલી પૈસા તમને ટ્રાન્સફર કરી દઈશું. અને એવું હશે તો મહિનામાં એકવાર આટો પણ મારી જઈશું, એટલે તમને પણ સારું રહે અને અમને પણ સારું રહે. વિકાસ બેટા, અમે શું સાંભળીએ છીએ? આ વહુ શું કહે છે? ખબર નહીં શું વાત થઈ તમારે. બેટા, અમને એ અહીંયાથી જવા માટે કહે છે કે ઘર નાનું છે, અહીંયા બધાનો સમાવેશ નહીં થાય, અમે લોકો અભણ છીએ અને તમે લોકો ભણેલા ગણેલા છો. બેટા, અમે ક્યાં જઈશું? તું અમારો એકનો એક દીકરો છે તો પછી. વિકાસ, કંઈક તો બોલ બેટા. જો મમ્મી,
તમારી બધી વાત સાચી, હું ના નથી પાડતો, પણ આરાધનાએ જે વાત કરી એ ખોટી નથી. આમ પણ ગામડે આપણું ઘર છે જ ને સારું. પહેલેથી તમે ગામડે રહ્યા છો તો તમે અહીંયા સેટ પણ નહીં થઈ શકો, એટલે યોગ્ય એમ જ છે કે તમે ગામડે રહો. વિકાસ, થોડો તો વિચાર કર બેટા. તું અમારો આધાર છે, તું મારો એકનો એક દીકરો છે, તો પછી અરે પણ પૈસા આપવાની ક્યાં ના પાડીએ છીએ? પૈસા આપતો રહીશું તમને. ને બીજું શું છે, મમ્મી પપ્પા, એમાં એવું છે ને કે જો તમે લોકો અહીંયા રહેશો ને તો અમારી પ્રાઇવેસી જતી રહેશે. અમને પણ પ્રાઇવેસી જોતી હોય ને અમારે. શું બોલે તું? પ્રાઇવસી? અરે હા, આંગળી પકડાવીને તને આ દુનિયા બતાવી છે અમે, પણ એટલા પીર કર્યા છે. અરે તારા બાપે મજૂરી કરી કરીને તને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, ને તું તું તારી પ્રાઇવસીની વાત કરે છે? અરે અમે તો અમારી ફરજોને જે જવાબદારીઓ આવતી હતી એ બધી નિભાવી દીધી. હવે તારી ફરજ નિભાવવાની આવી ત્યારે ત્યારે તું હાથ ઊંચા કરી દે છે અને તું પૈસા મોકલાવીશ અમને. જોયું, મને ખબર જ હતી આવા બધા ડ્રામા થશે જ. અને તમે છે ને થોડું ધીમે બોલવાનું રાખો. અહીંયા બધા વેલ એજ્યુકેટેડ લોકો રહે છે, તમારી જેવા નહીં. ચલ વિકાસ, વાત તો સાંભળ પણ મારી. બેટા જો ભાઈ, શું છે આ બધું? શેની વાત કરે છે? શું થયું? શું કર્યું તે હમણાં? મેં શરમ આવે છે તને મમ્મી પપ્પાની સાથે આવું વર્તન કરતા? અરે તને એટલો મોટો કર્યો, એટલો કાબિલ બનાવ્યો, કેટલા લાડકોટથી તને તને રાખ્યો છે. અરે તું તું આવું બોલે છે એમને? બસ હવે સાંભળ મારી વાત. તું તારા સાસરામાં સુખી છો ને? તને કાંઈ વાંધો નથી ને? તો આ બધી બાબતમાં તું શું કામ વચ્ચે પડે છે? તું મેલ ને બધી મુકત. સાચી વાત છે. અને આમ પણ અમારે અમારા ઘરમાં મમ્મી પપ્પાને રાખવા ના રાખવા, ક્યાંય બીજે મોકલવા, એ અમારા ઘરનો નિર્ણય છે. એટલે એમાં તું ના પડીશ, બરાબર? તમારા ઘરનો નહીં, આપણા ઘરનો કહેવાય. મારા લગ્ન થઈ ગયા છે એનો મતલબ એમ નહીં કે હું પારકી થઈ ગઈ. એ મારા મમ્મી પપ્પા છે, એટલે હું વચ્ચે માથું મારીશ અને બોલીશ. અરે આખી જાત ઘસી નાખી એ લોકોએ તારા માટે. હા તો ગામડે સારું મકાન છે જ ને, રહેશે શાંતિથી ત્યાં. વાંધો શું છે? અને એમ પણ આપણું ઘર એટલું નાનું છે, એમાં બધાનો સમાવેશ થતો હશે. હા સાચી વાત છે. અત્યારે મા બાપને રાખવા માટે તમારા ઘરમાં એક રૂમ નથી, અને એ મા બાપ એક રૂમમાં તમને મોટા કર્યા, પણ નહીં, એનો બદલો તો આવી રીતે તમારે વાળવો જ જોઈએ ને. એટલું એમને તમારા માટે કર્યું, એ બધું ખોટું કર્યું. એમને પણ છે ને તારા મોઢા પર પૈસા મારવાની જરૂર હતી. જો પ્રિયંકા, દીકરી છો ને તો દીકરીની હદમાં રહે. દીકરી એકવાર સાસરે જાય ને પછી એને ઘરના વહીવટ ના કરવાના હોય. એટલે તું છે ને આવી આવીને અમારા ઘરના વહીવટ ના કર. હવે સમજાય છે બધું કે આ બધી શું રમત ચાલી રહી છે. ભાઈ મને એવું કેમ લાગે છે કે આ નિર્ણય તારો નહીં પણ કોઈ બીજાનો જ છે? કેમ ભાભી? અરે સીધે સીધું મોઢા પર કે ને કે મારો છે એમ. અને મેં એમાં ખોટું શું કહ્યું છે? ખોટું શું કહ્યું છે? પ્રોપર્ટીની લાલચ છે. ઈ જ જોઈએ છે ને તમને? મા બાપને નથી સાચવવા, બસ ખાલી પ્રોપર્ટી જોઈએ છે. જો કાયદેસર જોવા જઈએ ને તો પ્રોપર્ટી તો દીકરાની જ હોય, એટલે એ તો એને જ મળશે. એટલે કદાચ તને એવું હોય કે તું એમાં ભાગ પડાવીશ કે પૈસા લઈશ, તો એ તો વ્યાજબી નથી. એટલે જે ચાલે છે ને બેન, એ ચાલવા દે. મારા મા બાપે એવા સંસ્કાર મને નથી આપ્યા જે તમે તમારા સંસ્કાર એને દેખાડો છો ને તમારા મમ્મી પપ્પાના. એવા નથી સંસ્કાર મારા. બસ પ્રિયંકા, બોલવામાં છે ને થોડી મર્યાદા રાખ. ભાભી છે તારા,
અને આટલું બધું ઉપરાણું શું કામ લે છે? શું કીધું તે કે મમ્મી પપ્પાએ મને ઉછેરીને મોટો કર્યો, પગભર કર્યો, ભણાવ્યો? અરે દુનિયાના હરેક મા બાપ પોતાના સંતાનોને ભણાવતા જ હોય છે, પગભર કરતા જ હોય છે. આમાં નવીન શું કરી નાખ્યું મમ્મી પપ્પાએ? સાચી વાત છે, નવીન કાંઈ નથી કર્યું. જે મા બાપની ફરજમાં આવે છે ને એ જ કર્યું છે. પણ લાગે છે કે દીકરો એની ફરજ ભૂલી ગયો છે. ભાભી, તમે આ બધું બરાબર નથી કરી રહી. હા, અમને ખબર જ છે. અને દીકરો ફરજ ભૂલી રહ્યો છે ને, દીકરી તો નથી ભૂલી. એટલું બધું જ લાગતું હોય તો લઈ જાઓ તમારા ઘરે મમ્મી પપ્પાને, તમને પણ ખબર પડે કેમ સચવાય. હા તો મને છે ને બસ મારી પ્રિયંકા, તું બહુ બોલી અને અમે લોકોએ બહુ સાંભળી લીધું. વાતને છે ને ચ્વિંગમની જેમ લાંબી ખેંચવાની કોઈ જરૂર નથી. તું છે ને તારું કર, અમને અમારું કરવા દે. જા યાર, સરસ જ્યાં કીધું ને. જાઉં છું. મને પણ કોઈ શોખ નથી. મા બાપને તો કાઢવાની વાત કરી જ છે, હવે બેનને પણ કાઢી મૂક. પણ એક વાત યાદ રાખજો, અત્યારે તો જાઉં છું, પણ મમ્મી પપ્પાને આવી રીતે હેરાન નહીં થવા દો. હું તો કહું છું કે આપણે પાછા ગામ જતા રહીએ, ત્યાં શાંતિથી રહેશું. અને જો વિકાસ, મેં અને તારા પપ્પાએ નક્કી કર્યું છે કે અમે ગામડે જતા રહીએ છીએ. તમે તમારી પ્રાઇવસીથી જીવો. ચાલો. એક મિનિટ, અમારી પાસે એક બીજો ઓપ્શન પણ છે ખરો. ઇફ જો તમે ગામડાનું ઘર, મિલકત, જમીન બધું જ અમારા નામે કરી દો તો તમે અહીંયા રહી શકો છો. પણ પેલા બધું અમારા નામે કરવું પડશે. વિકાસ, આ બધું જો મમ્મી પપ્પા, આરાધના જે પણ કઈ વાત કરી રહી છે ને એ યોગ્ય જ છે, એમાં કઈ વાંધો નથી. હા બેટા, તું ભલે કાંઈ ના બોલ, પણ અમને બધું સમજાઈ રહ્યું છે. મને એક વાતનો જવાબ આપીશ? તારે તારા બાપની બધી માલ મિલકત અને પ્રોપર્ટી જે પણ ગામડે છે, એ ઘર, જમીન, ખોરડા, એ બધું તારે જોઈએ છે, પણ મા બાપ નથી જોઈતા, એવું જ ને? અમે બેટા આવા સંસ્કાર આપ્યા હતા તને. જો પપ્પા, હવે આ જમાનો બદલાઈ ગયો છે, પહેલા જેવું નથી બધું. અને બીજી વાત કે અમે લોકો જે સોસાયટીમાં રહીએ છીએ, જેવું અમારું રહેન સહેન છે, એ પ્રમાણે તમે અમારી સાથે સેટ થઈ શકો એમ નથી. હું સારું એવું ભણ્યો છું, વેલ સેટ છું. મોટા મોટા બિઝનેસમેનો સાથે મારે મીટિંગ કરવાની હોય છે. ઘણી વાર તો અમારા ઘરમાં પણ મીટિંગ હોય છે. અને એવી હાલતમાં જો તમે લોકો સામા દેખાવ તો મારી રેપ્યુટેશનનું તો શું, એ પણ આવા વેશમાં. બેટા તારી વાત ખરી છે. તે શું કીધું? તું વેલ સેટ છે અને મોટા મોટા બિઝનેસમેનો સાથે તારી મીટિંગ હોય, આ ઘરમાં પણ મીટિંગ થઈ શકે છે. ત્યારે હું ને તારા મમ્મી આ ઘરમાં સારા ના લાગીએ, પણ બેટા આ વિચાર મેં પહેલા કર્યો હતો, એટલે જ અમે ગામડેથી અહીંયા આવ્યા, તો ગામડાના પહેરવેશમાં નથી આવ્યા. પણ ખેર કોઈ વાંધો નહીં, અમે ભલે સારા કપડાં પહેરાવ, પણ છે તો ગામડીઓ ને, છે તો અભણ ને. એ જ તો વાત છે પપ્પા. આમ પણ કહેવાય છે ને કે સારા કપડાં પહેરવાથી કઈ તમારી પર્સનાલિટી ચેન્જ નથી થઈ જતી. તમારું રહેન સહેન અને તમારી હા જે પણ કઈ ભાષા ને બધું છે ને એ ગામડિયા જેવું જ છે. કઈ રીતે રહેવું, શું કરવું, એની કઈ ગતાગમ નથી તમારા લોકો. એટલે પ્લીઝ, જે અમે વિચાર્યું છે ને એ કંઈક વિચાર કરીને જ વિચાર્યું હશે ને. જે વ્યક્તિએ દુનિયા બતાવી એ વ્યક્તિને તું આજે રસ્તો બતાવી રહ્યો છે. તને જરાક પણ શરમ નથી આવતી? તને
અને આજે અમારી રહેણી કેણી રહેન સહેન થી વાંધો છે. અરે તું નાનો હતો ત્યારે આ માનો પલ્લું પકડીને આટા મારતો હતો, મમ્મી મમ્મી કરતો હતો. ક્યાં ગયો એ ભાવ, ક્યાં ગઈ એ લાગણી? અને આ તો કેવા નીતિ નિયમ છે વો બેટા, કે અમે અમારી જમીન, અમારું મકાન, અમારી મિલકત એ બધું તમને આપી દઈએ તો જ તમે અમને આ ઘરમાં રાખો. અરે અમારા ગયા પછી અમારા એકના એક દીકરાનો એના ઉપર હક છે. અમે ક્યાં ના પાડવાના જ ને ક્યાં ગળે બાંધીને બધું ઉપર લઈ જવાના છે. આવું તમે વિચારો છો, બધા તો ના વિચારતા હોય ને. અને શું ખબર કાલે શું થાય. મારી દીકરી પણ છે ને, એવું થોડી છે કે એક દીકરો જ છે. અને એમ પણ અમે તમને લોકોને અહીંયા રાખીએ તો સેફટી માટે અમારે પણ કંઈક જોઈએ તો ખરા ને. તો સિમ્પલ વે છે, તમે જમીન મકાનના કાગળ અમને આપી દો સાઈન કરીને, એટલે એ અમારું થઈ જાય અને તમે અહીંયા રહી શકો છો. અધરવાઇઝ પછી તમે ગામડે પણ જઈ શકો છો, મને એનાથી પણ કોઈ ઇશ્યુ. બેટા, તમારે પણ એક ભાઈ છે, ભાભીની પણ હાજરી છે. શું તમારા માવતરે એની બધી જમીન જાયદાદ મિલકત તમારા ભાઈ ભાભીના નામે કરી દીધી છે? એટલા માટે તમારા ભાઈ અને ભાભી એને સાચવે છે. એક મિનિટ, આ તમે મારા પરિવારને વચ્ચે લાવવાનું બંધ કરી દેજો. હા, અને રહી વાત મારા મમ્મી પપ્પાની, તો એ તમારી જેવા આપણ અને ગામડિયા નથી કે એને ઘરમાં રાખતા પણ શરમ આવે. એટલે એ વસ્તુ રહેવા દેજો અને મેં જે કહ્યું ને એના પર વિચાર કરી લેજો. ચલો. કરી દીધી ને ગુસ્સે મારી પત્નીને. જો સીધા વેમાં કહું છું, કા શાંતિથી રહો, અમે જે કીધું એ કરો, બાકી હાથ જોડું છું. તમે તમારો રસ્તો કરી લો, ખોટી રીતે મને હેરાન ના કરો. ભાઈ ક્યાં છે મારો? બોલાવો એને. પેલા ભાભી બેઠા છે એને તો મળતી જા બેન. એટલું બધું શું ઇમરજન્સી કામ આવી ગયું ભાઈનું? એકચ્યુઅલી એમાં એવું છે ને કે આ જે તમારું મોટું ઘર છે ને, જેમાં તમારા મા બાપ માટે જગ્યા નથી, એ ઘરમાં ઊભું રહેવું મને પોસાતું નથી. હું અહીંયા રહેવા નથી માંગતી. એટલે એને બોલાવો અને મારે જે કહેવાનું છે ને હું કહી દઉં. શું ચાલી રહ્યું છે? આ તમારી બેન પાછી એની મગજમારી લઈને આવી ગઈ છે. મને લાગે આને કઈ કામ જ નથી. જો પ્રિયંકા, તને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું, છોડ ને. તું શું કામ વચ્ચે પડે છે? આપણા ભાઈ બહેનના સંબંધ બહુ સારા છે. ખોટે ખોટા મમ્મી પપ્પાના કારણે તું આપણા સંબંધ શું કામ ખરાબ કરે છે? કેમ કે મારા માટે બધું જ છે અને એના માટે જો તારી સાથે સંબંધ પૂરા કરવા પડે ને તો મને વાંધો નથી. અને ભાભી, તમને એવું છે ને કે આ બધું પ્રોપર્ટી માટે કરું છું, તો તમારી પ્રોપર્ટી તમને મુબારક. હું મમ્મી પપ્પાને લેવા આવી છું. ક્યાં લઈ જશો મમ્મી પપ્પાને? મારી સાથે મારા ઘરે, મારી સાસરીમાં. હે? હા, મમ્મી પપ્પાને હવે હું સાચવીશ મારી સાથે મારા ઘરે. તમને લોકોને બહુ એવું છે ને કે મારા લગ્ન થઈ ગયા છે એટલે હું નહીં સાચવી શકું, પણ તમને અને આ દુનિયાને બધાને બતાવી દઈશ કે મા બાપથી મોટી પ્રોપર્ટી કોઈ નથી. તું લઈ લે તારી પ્રોપર્ટી, પણ મારા માટે મારા મમ્મી પપ્પા છે ને એ જ મારા માટે સૌથી મોટી પ્રોપર્ટી છે. એવી અમૂલ્ય પ્રોપર્ટી કે જેને કોઈ આંકી નહીં શકે. એક વાત કહું, ગાંડી થઈ ગઈ છે. મમ્મી પપ્પા, ચાલો તમે મારી સાથે ચાલો. જો તમારા લોકો છે ને અહીંયા રહેવાની જરૂર નથી. હું તમને મારી સાથે લઈ જવા આવી છું મારા ઘરે. ચાલો. જતા પહેલા તમારો સામાન તો લેતા જાઓ.
હવે હા પ્રિયંકા તમને એની સાથે લઈ જવા માંગે છે તો શાંતિથી જાઓ તમ તારે, વાંધો નહીં, જઈ શકો છો. એક મિનિટ બેટા, અમે પણ તારા આ ઘરમાં એક મિનિટ ઊભા રહેવા નથી માંગતા. એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો બેટા, આજે તમે તમારા મા બાપને ઘરની બહાર નથી કાઢી રહ્યા, પણ તમારી આવનારી પેઢીના નસીબને આ ઉમરાની બહાર ફેંકી રહ્યા છો. અરે તને તો મારો દીકરો કહેતા શરમ આવે છે. તો એવું ઝેર છે કે જેણે એક જ ઝટકે પોતાના મા બાપને બેઘર અને વાંજિયા કરી નાખી. તું ઋણ ચૂકવીશ અમારું? હા, તું ઋણ ચૂકવીશ? એક કામ કર, 5 કિલોનો પથ્થર લઈને 5 મિનિટ તારા પેટ ઉપર બાંધી જો, એટલે તને ખબર પડશે કે માના પેટમાં 9 મહિના રહેવાની કિંમત શું છે. હવે તું મને કહી દે કે એક કામ કરો, તમે 9 મહિના મારા ઘરમાં રહી લો, પણ તારે તો સામે પ્રોપર્ટી ને એવું બધું જોઈએ છે ને. મેં તો તારી પાસેથી કઈ નહોતું માંગ્યું. અરે રાત ને દિવસ નથી જોયો, તડકો ને છાયો નથી જોયો, તારા બાપની આવક નથી જોઈ, તારા સપના પૂરા કરવા માટે અમે તનતોડ મહેનત કરી અને તું આજે અમને ઘરની બહાર નીકળી જવા માટે કહે છે. આજથી અમે નક્કી કરી લીધું છે, પ્રોપર્ટીનો એક ટુકડો તો તમને નહીં જ મળે, પણ જે મા બાપના હૃદયમાં એક દીકરાનું સ્થાન હતું ને, એ પણ તું આજે ખોઈ ચૂક્યો છે. આજથી અમારો કોઈ દીકરો નથી, અમે વાંચ્યા છીએ એવું કહેશું લોકોને. તારો આ બંગલો, તારી આ મિલકત, એ બધું તને મુબારક. અને કાન ખોલીને સાંભળી લેજે, કુદરતને 2 હાથ જોડીને પ્રાર્થના કરજે કે આજે જે જગ્યાએ અમે ઊભા છીએ ને, એ જગ્યાએ તારે ઊભા રહેવાનો વારો ના આવે. કારણ કે આજે તે મારો દીકરો મારી પાસેથી છીનવી લીધો છે ને, એક દિવસ કુદરત પણ તને આ જ જગ્યાએ ઊભી રાખશે. તારી પાસેથી જો તારો દીકરો ન છીનવી લે ને, તો મારા શબ્દ યાદ રાખજે, કારણ કે આ કોઈ ગરીબનો શ્રાપ નથી. આ એક માની જે આતરડી કકડે છે ને, એનો કકડાટ છે. ચાલો હવે અહીંયાથી. અને તું મને દરવાજો નહીં બતાવતો. અરે મેં તો તને લઈને સ્વર્ગની સીડી ચડવાના સપના જોયા હતા. બસ મમ્મી, ખોટી રાડો ના નાખો. અહીંયા છે ને તમે ને હું એકલા નથી રહેતા, ખોટી બદનામી કરો છો. બદનામી? અને તું હાઈ એજ્યુકેટેડ સોસાયટી કે છે, અને તું ભણેલા ગણેલા લોકો કે છે, જેના ઘરમાં મા બાપો નહીં પણ કૂતરા પડાય છે. કૂતરા માટેની જગ્યા છે પણ મા બાપ માટેની જગ્યા નથી. અરે હું કરું છું એવું તમારું એજ્યુકેશન, હું કરું છું એવું તમારું. ચાલો હવે અહીંયાથી.